ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી, એમાં પેજ નંબર 15 ઉપર આપણે પહોંચ્યા હતા. તો એમાં પ્રશ્ન નંબર 21 આપણે જોઈએ, બરોબર છે. તો નીચે આપેલી કોષ્ટકની વિગતની આધારે પ્રશ્નોના જવાબ આપો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં કેરીની જાત આપેલી છે પહેલા કોષ્ટકમાં, અને ભાવ પ્રતિ કિલોગ્રામ આપેલું છે બીજા કોષ્ટકમાં, બરોબર છે. એટલે 1 કિલોગ્રામનો ભાવ શું છે એ આપણને આપેલો છે. તો ચાલો એમાં પહેલો જોઈએ. તો સુધાબેન 3 કિલોગ્રામ બદામ ખરીદે છે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જોઈએ. તો સુધાબેન કેટલી કિલોગ્રામ કેરી ખરીદે છે? તો કે સુધાબેન 3 કિલોગ્રામ કેરી ખરીદે છે. અને 1 કિલોગ્રામ કેરીનો ભાવ કઈ કેરી કીધી છે? તો કે બદામ કેરી કીધી છે આપણને. તો કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ, બદામ કેરીનો ભાવ ₹60 છે. કેટલા છે? 60 રૂપિયા, બરોબર છે. તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 60 રૂપિયા છે. તો આપણે જોઈએ કે 3 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા રૂપિયા થાય, બરોબર છે. આ આપણે શોધવાનું છે. તો ચાલો ત્રિરાશિ મૂકી દઈએ આપણે. આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે, બરોબર છે. તો કે 60 ગુણ્યા 3/1, તો એનો જવાબ શું આવશે? 3 છક ને 18 મીંડું, પછી 180 રૂપિયા થાય. તો આપણે લખવાનું કે તો 3 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ 180 રૂપિયા થાય, બરોબર છે. તો ચાલો એવી રીતના બીજો જોઈએ આપણે. તો કે માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, બરોબર છે. તો કે માયાબેન 5 કિલોગ્રામ કઈ કેરી ખરીદે છે એ આપણે પહેલાં જોવાનું. તો કે તોતાપુરી કેરી. અને જયાબેન 4 કિલોગ્રામ કઈ કેરી ખરીદે છે? તો પહેલાં અહીંયા જોવાનું. તો કે હાફૂસ કેરી. તો બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, બરોબર છે. તો કે એક સુધાબેન, માયાબેન 1 કિલોગ્રામ, આમાં ડાયરેક્ટ કરીશું, 1 કિલોગ્રામ પહેલાં ગુણાકાર કરવાનો. કેરીનો ભાવ તોતાપુરીનું કીધું છે ને આપણને, એટલે 40 રૂપિયા. તો માયાબેન 5 કિલોગ્રામ 1 કેરીનો ભાવ 40 રૂપિયા છે. તો માયાબેન 5 કિલોગ્રામ ખરીદે છે, તો એનું કેટલું થાય? તો કે કેટલા રૂપિયા થાય? તો આપણે હવે જોઈએ અહીંયા. તો હવે ક્રોસ ગુણાકાર કરીએ બેનનો. તો કે 40 ગુણ્યા 5/1, તો 5 ચોકું ને 20, 200 રૂપિયા કોના થશે? તો કે માયાબેનના. તો હવે બીજું જોઈએ. હવે જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, તો 1 કિલોગ્રામ હાફૂસનો ભાવ કેટલા થાય છે? તો કે એ જોવાનું આપણે કોષ્ટકમાં. તો કે 1 કિલોગ્રામ સામે કેટલા રૂપિયા છે? તો કે 50 રૂપિયા. તો જયાબેન કેટલા કિલોગ્રામ ખરીદે છે? તો કે 4. વિદ્યાર્થી મિત્રો, તો કે જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, બરોબર છે. 4 કિલોગ્રામ, બરોબર છે. તો 1 કિલોગ્રામ હાફૂસનો ભાવ તો કે 50 રૂપિયા. તો 4 કિલોગ્રામનો
કેટલો ભાવ? તો કે અહીંયા જોઈએ તો કે ક્રોસ ગુણાકાર કરીએ આપણે હવે. તો કે 50 ગુણ્યા 4/1 તો 5 ચોકુને 20, 200 રૂપિયા માયાબેનના થાય, સોરી જયાબેનના. બરોબર છે. હવે બંને આગળ જોવાનું, આપણને શું કીધું છે તો કે બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે, તો આપણે એ જોવાનું છે. બરોબર છે. તો આ બેનો હવે આપણે શું કરવાનો, તો કે સરવાળો કરવાનો છે. એટલે બંને ભેગા થઈને દુકાનદારને રૂપિયા આપ્યા છે, એટલે એ બંનેનો સરવાળો કરી જવાબ જે આવે એમનો સરવાળો કરવાનો. બરોબર છે. તો એ બંનેનો સરવાળો કરીએ તો 200 + 200 બરાબર 400 રૂપિયા ચૂકવ્યા. કેટલા રૂપિયા? તો કે 400 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજું જોઈએ હવે. રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા, એ પણ આપણે લખવાનું છે. તો કે રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ કેરી, નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, તો આપણે લંગડો કેરીનો ભાવ જોવાનો 1 કિલોગ્રામે અને કેસર કેરીનો તો કે 150 રૂપિયા. બરોબર છે. તો પહેલાં રાજેન્દ્રભાઈ તો 1 કિલોગ્રામનો ભાવ તો કે કેટલા રૂપિયા છે, તો કે 70 રૂપિયા. અને કેટલી કિલોગ્રામ કેરી ખરીદી છે, તો કે 4 કિલોગ્રામ. તો એ કેટલા? તો બરોબર છે, જવાબ લખીએ હવે. તો કે ક્રોસ ગુણાકાર કરવાનો આપણે. તો 70 ગુણ્યા 4/1 તો 7 ચોકુને 28, તો કેટલા થાય? 280 રૂપિયા. હવે બીજું જોઈએ તો કે નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેરી ખરીદે છે, બરોબર છે. તો એનો 1 કિલોગ્રામ કેસરનો ભાવ તો કે 150 રૂપિયા. તો 2 કિલોગ્રામ કેટલો? તો ક્રોસ ગુણાકાર કરીએ આપણે. તો કે 150 ગુણ્યા 2/1, 15 દૂને 30, અને વાંય શું કીધું? મીંડું, તો કે 300 રૂપિયા. તો હવે આપણે છેલ્લે જોવાનું છે કે બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા. હવે આપણને છેલ્લે શું આપ્યું? કેટલા રૂપિયા ચૂકવવાના છે અને કોને. તો કે એ આપણે લખીએ તો નરેન્દ્રભાઈને દુકાનદારને 300 રૂપિયા ચૂકવવા પડશે. બરોબર છે. ચાલો હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 16. તો કે એમાં ચોથું શું છે, તો કે શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે છે, તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે. તો આ કોષ્ટક તમારે લખવાનું નથી સ્વમાં, મારી નોંધ માટે મેં લખ્યું છે. બરોબર છે. તો હવે શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેરી ખરીદે છે, કઈ? તો કે કેસર. તો એમાં શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને રૂપિયા 2000ની નોટ
આપે છે. તો આપણે શું શોધવાનું છે? તો કે 2000ની નોટ આપે છે તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો આપણે ઓલું ક્રોસ ગુણાકાર વાળી રીત જોઈએ પહેલાં. તો કે 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલા છે? 150 રૂપિયા. તો 12 કિલોગ્રામે કેટલા? બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે ક્રોસ ગુણાકાર કરીએ આપણે. તો કે 150 ગુણ્યા 12/1 તો શું થાય? તો કે 15 ગુણ્યા 12 કરીએ એટલે 180. અહીં શું વધે? 1800 રૂપિયા છે. બરોબર છે. તો દુકાનદારને સોરી. તો હવે દુકાનદાર પાસેથી કેટલા રૂપિયા લેવાના રહેશે? તો કે કોને? શૈલેષભાઈને. તો આપણે હવે બાદબાકી કરીએ. તો કે 2000 તો આપ્યા જ હતા. બરોબર છે. એમાંથી 1800 રૂપિયાની કેસર કેરી લીધી તો કેટલા વધ્યા? તો કે 200 રૂપિયા. તો કેટલા ચૂકવવાના રહેશે? તો દુકાનદારને શૈલેષભાઈને 200 રૂપિયા આપવાના રહેશે. બરોબર છે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. દિનેશભાઈ પાસે રૂપિયા 200 છે. તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી છે? તો જોઈએ. તો દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે. તો 1/4 ભાગની હાફૂસ કેરી ખરીદે છે. તો કે 1 કિલોગ્રામ તો કે હવે 1/200 રૂપિયા છે દિનેશભાઈ પાસે કુલ. તો 1/4 ભાગની હાફૂસ કેરી ખરીદે છે. તો કે રકમમાં શું આપેલું છે આપણને? તો કે 200 રૂપિયા છે. તેમાંથી ચોથા ભાગની રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી છે? તો આપણે હવે ભાગાકાર કરવાનો છે. તો કે 200 રૂપિયા છે તો એનો ચોથો ભાગ કરીએ તો રૂપિયાની હાફૂસ કેરી. બરોબર છે. તો કે 200 એને ગુણ્યા 1/4 તો કે શું આવશે? 50 રૂપિયા. તો આપણે અહીંયા હવે હાફૂસ કેરીનો ભાવ શું છે? તો કે 50 રૂપિયા. તો હાફૂસ કેરી કેટલી ખરીદી શકે એમાંથી તે? તો કે 1 કિલોગ્રામ. તો દિનેશભાઈ 1 કિલોગ્રામ હાફૂસ ખરીદે છે. બરોબર છે. તો હવે આગળ શું કીધું છે? રકમમાં જોવાનું છે. બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી છે? બરોબર છે. તો હવે 150 રૂપિયા વધ્યા છે. તો સ્વાભાવિક જ છે આપણે કોષ્ટકમાં જોવાનું તે કેસર કેરીનો ભાવ શું છે? તો 150 રૂપિયા અને હાફૂસનો ભાવ શું છે? કે 50 રૂપિયા. બરોબર છે. તો કેસર કેરી 150 છે તો આમાં 50 રૂપિયા ખર્ચાઈ ગયા છે. તેમાં તો હાફૂસ કેરીમાં 1 કિલોગ્રામ કેરી ખરીદે છે એટલે તો કેસર કેરીનો ભાવ શું છે? કે 150 રૂપિયા. વધ્યા કેટલા? આમાંથી 200 - 50 કરીએ એટલે 150 રૂપિયા. બરોબર છે. તો કે હવે વધ્યા કેટલા? તો કે 200 - 50 રૂપિયા એટલે કે 150 રૂપિયા. તો હવે આપણે કોષ્ટકમાં જોઈ લેવાનું પહેલાં કે કેસર કેરીનો ભાવ શું છે 1 કિલોગ્રામે? તો કે 150 રૂપિયા. તો કેસર કેરી દિનેશભાઈ 1 કિલોગ્રામ આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે બંને કેરી કેટલામાં પડશે? અને તો દિનેશભાઈ પાસે 1 કિલોગ્રામ હાફૂસ કેરી આવશે અને કેસર કેરી દિનેશભાઈ પાસે 2 કિલોગ્રામ
આવશે, બરાબર છે. તો હવે છઠ્ઠું જોઈએ કે મને મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, 1/2 કિલોગ્રામ કેસર કેરી અને 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડશે, બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એમાં જોઈએ. મહેશભાઈ કુલ 3 કિલોગ્રામ હાફૂસ ખરીદે છે, તો એમાં જોઈએ હવે તો કે 1 કિલોગ્રામ હાફૂસનો ભાવ તો કે કેટલો છે આપણે જોવાનું કોષ્ટકમાં, તો કે 50 રૂપિયા. તો કે 3 કિલોગ્રામે કેટલા, તો કે હવે એનો આપણે ગુણાકાર કરવાનો છે, ક્રોસ ગુણાકાર. 50 ગુણ્યા 3/1, તો કે કેટલા પડશે, તો કે 150 રૂપિયા. હવે બીજું જોઈએ તો કે શું કીધું છે, 1/2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. કેટલા કિલોગ્રામ, 1/2 કિલોગ્રામ, બરાબર છે. કઈ કેરી, તો કે કેસર કેરી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે એમાં જોઈએ આપણે તો 1 કિલોગ્રામે કેસર કેરીનો ભાવ તો કે 150 રૂપિયા. તો 1/2 કિલો એ કેટલા, તો જોઈએ હવે તો કે 150 આની સાથે ગુણાકારમાં જાય એટલે છેદમાં 2 જ રહે, બરાબર છે. તો કે આ બેનો ભાગાકાર કરવો એટલે 75 રૂપિયા, કેસર કેરીના 75 રૂપિયા. હવે ત્રીજું જોઈએ તો કે શું છે, 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે. તો 1/2 કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, તો જોઈએ તો કે 1 કિલોગ્રામ લંગડો એનો ભાવ શું છે, તો કે 70 રૂપિયા. તો 1/2 કિલોગ્રામે કેટલા, તો આની જેમ જ કરવાનું છે ભાગાકાર આપણે, બરાબર છે. તો 70 ગુણ્યા 1/2 કરીએ એટલે 35 રૂપિયા થાય, બરાબર છે. તો હવે આપણને શું કીધું છે રકમમાં, દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે. તો હવે શું કરવાનું આપણે, તો કે 3 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવનો જે જવાબ આવે, 1/2 કિલોગ્રામ કેસર કેરીનો જે જવાબ આવે અને 1/2 કિલોગ્રામ લંગડો કેરીનો જે જવાબ આવે એનો આપણે સરવાળો કરવાનો છે, એટલે આપણને કુલ રકમ મળી જાય, બરાબર છે. તો હવે આપણે સરવાળો કરીએ તો કે હાફૂસ કેરીનો ભાવ શું થયો, તો કે 150 રૂપિયા પ્લસ કેસર કેરીનો ભાવ શું થયો, તો કે 75 રૂપિયા, બરાબર છે. પ્લસ લંગડા કેરીનો ભાવ કેટલો થયો, તો કે 35 રૂપિયા. આનો ટોટલ સરવાળો કરીએ એટલે 260 રૂપિયા ચૂકવવા પડે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે પાછળના પેજ ઉપર ચાલો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 19, તો કે પેજ નંબર 17 અને પેજ નંબર 18 એ તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કે હવે આપણે 19માં પેજ નંબર ઉપર તો કે શું છે એમનો દાખલો, તો કે 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે. તો આપણે પહેલાં 25 મહિલાઓએ શું કર્યું છે, તો ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરીએ છીએ. તો કે પ્રત્યેક મહિલા દર મહિને 125 રૂપિયાની બચત બેંકમાં જમા કરાવે છે. તો કે પહેલું આપણે હવે જોઈએ તો કે 25 મહિલાઓ છે, બરાબર છે, અને દરેક મહિલા બેંકમાં દર મહિને 125 રૂપિયાની બચત કરે અને જમા કરાવે છે. તો બેંકમાં દર મહિને જમા થતી રકમ આપણે શોધવાની છે. તો પહેલું આ થશે તો આ બેંકમાં દર મહિને જમા થતી કુલ રકમ શોધવાની છે, બરાબર છે. તો દર મહિને કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો.
તો કે એક દર મહિને કેટલા જમા કરાવે છે? તો 125 રૂપિયા. કેટલી મહિલા? તો કે 25 મહિલાઓ. તો એનો ગુણાકાર થાય, બરાબર છે. તો કે 25 ગુણ્યા 125. તો એ બેનો ગુણાકાર કરો તો કેટલું આવશે? 3125 રૂપિયા જમા કરે છે, બરાબર છે. ચાલો હવે એમાં બીજું જોઈએ. તો એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે, બરાબર છે. તો બીજું, તો એક વર્ષમાં કેટલા રૂપિયા જમા થશે તો જોઈએ આપણે. તો કે એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના. તો એક મહિને કેટલા જમા થાય છે 25 મહિલાના? તો કે 3125 રૂપિયા. તો આપણને દર વર્ષે કીધું છે કેટલા જમા થશે? તો કે એક વર્ષમાં 12 મહિના હોય, બરાબર. તો કે 3125 ગુણ્યા 12 એનો ગુણાકાર કરીએ એટલે 9500 દર મહિને જમા થાય છે, એટલે દર વર્ષે જમા થાય છે. તો કે એક વર્ષમાં કુલ 9500 રૂપિયા જમા થાય છે, બરાબર છે. તો એમાં જોઈએ. તો આ જોઈએ તો આ બેંકમાંથી રેખાબેને એક લારી ખરીદવા માટે 4500ની એટલે 4500ની લોન લીધી, બરાબર છે. તો કે ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે આ બેંકમાંથી રેખાબેને એક લારી ખરીદવા 4500ની લોન લીધી. તો કે રેખાબેને રૂપિયા 4500ની લોન લીધી. તો હવે આપણે રકમમાં જોઈએ પાછા. તો તેમણે એક વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકને પાછા ચૂકવ્યો. એક વર્ષ સુધી અને ચૂકવ્યા ક્યારે? તો કે દર મહિને આપણને કીધું છે. તો કે 400 મહિને 400 રૂપિયા આપે છે, બરાબર છે. તો કે એ આપણે હવે જોઈએ. તો દર મહિને 400 રૂપિયા બેંકને આપે છે. તો હવે એ જોઈએ આપણે. તો કે 400 ગુણ્યા, જો અહીંયા શું કીધું છે? તેમણે એક વર્ષ સુધી દર મહિને 400 બેંકને પાછા ચૂકવ્યા છે. તો કે એક વર્ષમાં કેટલા મહિના હોય? તો કે 12 મહિના. તો કે હવે જવાબ શું આવશે? 12 ચોકુને 4800, 4800, બરાબર છે. તો હવે આપણે તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે? તો હવે આપણે લોન કેટલી લીધી હતી? તો કે 4500 રૂપિયાની લોન લીધી હતી અને તેમણે એક વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકમાં જમા કરાવ્યા છે. તો 400 ગુણ્યા 12 કરીએ આપણે એટલે 4800 રૂપિયા એને જમા કરાવ્યા. અને તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ શોધવાનું? તો આપણે હવે બાદબાકી કરવાની છે. તો કે કેટલા જમા કરાવ્યા? તો કે 4800 રૂપિયા જમા કરાવ્યા. એમાંથી લોન કેટલાની લીધી છે? તો કે 4500ની લીધી છે. એનો જવાબ શું આવશે? તો કે 300 રૂપિયા આવશે. તો એ શું થયું? વ્યાજ થયું. તો કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? 300 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. કેટલું? 300 રૂપિયા, બરાબર છે. તો હવે બીજું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ. તો આ બેંકમાંથી લીનાબેને કલમી આંબાના નવા છોડવા ખરીદવા 21500ની લોન લીધી, બરાબર છે. કેટલાની લોન લીધી? તો કે 21500ની. તેમણે એક વર્ષમાં કુલ 23400 બેંકને પાછા ચૂકવ્યા. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણને અહીંયા પહેલાં એક વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકને ચૂકવ્યા, પાછા આપ્યા, બરાબર. એ આપણે જોયું. તો હવે આપણે અહીં શું જોશું? તેમને દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો હવે આપણે એ જોઈએ. તો લીનાબેને બેંક પાસેથી 21500 રૂપિયાની લોન
લીધી, બરાબર છે. તો તેમણે વર્ષમાં કુલ 23,400 બેંકને પાછા ચૂકવ્યા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કેટલા પાછા આપી દીધા છે? તો કે બેંકને રૂપિયા 23,400 પાછા આપ્યા છે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે દર મહિને રૂપિયા દીધા એ આપણે શોધવાનું છે. તો દર મહિને દીધેલ રૂપિયા શોધવાના. તો બરાબર, તો શું થશે? તો કે 23,400 બેંકને પાછા ચૂકવ્યા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો કે હવે 12 મહિના હોય એક વર્ષમાં, તો આપણે એનો શું કરવાનો? મહિના શોધવાના છે. એટલે 23,400/12, એટલે આપણે ભાગાકાર કરવાનો છે. તો શું આવશે? 1,950 રૂપિયા દર મહિને લીનાબેને બેંકને ચૂકવ્યા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. થઈ ગયું એટલું? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો નીચે કોષ્ટકમાં આપેલા કુલ ખર્ચ શોધો. તો કે પહેલું શું છે? વસ્તુ આપેલી છે, મિક્સર અને ગ્રાઇન્ડર આપેલા છે. તો પ્રતિ વસ્તુનો ભાવ 1,500 રૂપિયાની છે. તો કે વસ્તુની સંખ્યા 2. તો કે આપણે આ બધાયમાં ગુણાકાર કરવાનો છે. તો કે મિક્સર કેટલા છે? તો કે 1,000 કેટલા રૂપિયા છે પ્રતિ વસ્તુએ? તો કે 1,500. વસ્તુની સંખ્યા તો કે 2. તો 1,500 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા આવશે? 3,000. તો હવે થર્મોકોલ ફ્રીજનું બોક્સ જોઈએ. તો કે એનો ભાવ એક વસ્તુ કેટલા છે? તો કે 2,000. તો એમનો શું થશે? વસ્તુની સંખ્યા તો કે 25. ફ્રીજ શું છે? તો કે 2,000 ગુણ્યા 25 કરીએ એટલે કેટલા થાય? તો કે 50,000 રૂપિયા થાય. તો કે હવે ત્રીજું શું છે? તો કે મોટા તપેલા છે. તો કે એનો ભાવ એક વસ્તુ કેટલો છે? કે તો કે 800 રૂપિયા. તો એની વસ્તુની સંખ્યા 6 રૂપિયા. તો કે 800 ગુણ્યા 6 કરીએ એટલે 8 છકને 48. તો કે 8 છકને 48. તો કે કેટલા થાય? તો કે 4,800 રૂપિયા. તો કે હવે ટ્રે અને છરી. તો પ્રતિ વસ્તુનો ભાવ શું છે? તો કે 300 રૂપિયા છે, બરાબર છે. વસ્તુની સંખ્યા 20 છે, બરાબર છે. ગુણાકાર કરીએ તો કે 3 દુ 6. વાંહે કેટલા મીંડા? 3. તો કે 1, 2 ને 3 મીંડા. તો કે કેટલા થયા? 6,000 ભાવ છે. કે હવે ડોલ આપેલી છે. તો પ્રતિ વસ્તુનો ભાવ તો કે 75 રૂપિયા છે. તો વસ્તુની સંખ્યા કેટલી? તો કે 10, બરાબર છે. તો કે 750 રૂપિયા થાય. હવે વસ્તુ છઠ્ઠા નંબરની શું છે? તો કે કેન છે. શું છે? કેન. તો એનો ભાવ 40 રૂપિયા છે. વસ્તુની સંખ્યા 50 રૂપિયા છે. તો બરાબર છે. તો કે 5 ચોકુને 20 થાય. તો કેટલા થાય? 2 મીંડા એટલે 2,000 રૂપિયા થશે. તો કે આપણને હવે કુલ ખર્ચ શોધવાનો કીધો છે. આ બધી વસ્તુનો જે ખર્ચ થયો ને એક વસ્તુ હોય તો એનો કુલ ખર્ચ કેટલો થયો છે? તો કે 66,550 રૂપિયા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આટલું રાખીશું અને આ તમારે બધું હોમવર્કમાં લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં, બરાબર છે. નમસ્તે.